કચ્છ જિલ્લામાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ તેની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાતા ઉદ્યોગોના કારણે અનેક સમસ્યાઓ પણ ખડી થઈ રહી છે। ત્યારે ભુજ તાલુકાના નાના એવા મમુવારા ગામે સ્થપાયેલી એક કંપની દ્વારા કરાઈ રહેલ કામગીરી સામે ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે આજે ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। ગામના લોકોના જણાવ્યા પ્રમાણે મમુવારા ગામે સ્થપાયેલી HD એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા ગામ લોકોને જાણ કર્યા વિના મમુવારા ગામના તળાવમાં વચ્ચેથી રસ્તો બનાવી ખોદકામ કરવામાં આવેલ છે, જે ગેરકાયદેસર છે અને આ ખાણ રિન્યુ નહીં થઈ હોવા છતાં અનેક લોક સુનાવણીમાં ગામ લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હોવા છતાં આ કંપનીની ખાણ હાલમાં ચાલુ જ છે। આ કંપનીએ ખાણ અને ખનિજ ખાતાને કે સિંચાઈ વિભાગને જાણ કર્યા વિના તળાવમાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી નાખેલ હોવાની પણ ગામ લોકોએ રજૂઆત કરી છે। આ તળાવમાં વચ્ચેથી રસ્તો બનાવવાના કારણે તળાવમાં પાણીની આવક બંધ થતાં ગામના પશુધન પર ખતરો તોળાઈ રહ્યો હોવાની રજૂઆત કરાઈ છે। આ અંગે જ્યારે સરકારી અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, ત્યારે કંપની દ્વારા તળાવમાં ખોદકામ કરવામાં નહીં આવે તેવી લેખિતમાં ખાતરી અપાઈ હતી, પણ તેમ છતાં આ રસ્તો બનાવવામાં આવેલ છે। ત્યારે આ અંગે અધિકારીઓની ટીમ સ્થળ પર મોકલી સર્વે કરાવી ખોટી રીતે કામગીરી કરનાર કંપની સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। આ અંગે ગામના અગ્રણી શ્રી પ્રેમજીભાઈ જાતિયાએ જંતર ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે મમુવારામાં HD એન્ટરપ્રાઇઝ નામની કંપની કાર્યરત છે। છેલ્લા 20 વર્ષથી તેણે ગામના તળાવમાં લીઝ મંજૂર કરાવેલ છે। જે રાજાશાહી વખતનું તળાવ છે, જે તળાવમાં સિંચાઈ ખાતાનું, જે તળાવમાં ગામનું 3000 જેટલો પશુધન નિર્ભર છે। જો આ કંપની તેમાં ખોદકામ કરશે તો તળાવ નાશ પામશે। એટલા માટે તો પછી જે પશુધન છે તે ક્યાં પાણી પીશે એ પણ એક મોટો પ્રશ્ન છે। તો અમે આ મીડિયાના માધ્યમથી તંત્રને ધ્યાન દોરીએ છીએ કે આના પાછળ જો કાંઈ પણ કાર્યવાહી નહીં કરે અને જે પણ ગંભીર પરિણામ આવશે તે તંત્રની સમગ્ર જવાબદારી રહેશે। કલેક્ટર શ્રી, ભૂસ્તર શાસ્ત્રી શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રી, જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ, અમારી માંગ છે જે તળાવ છે જે 80 વર્ષથી તળાવ ખોદેલ છે, 80 વર્ષ થયા પૂરા ગામને, 75-80 વર્ષ, જે તળાવમાં આ કંપનીએ 92ની સાલમાં લીઝ મંજૂર કરાવેલ છે અને અત્યારે ખોદકામ ચાલુ કરેલ છે, જે અમે ગામ લોકોએ અટકાવેલ છે, તેમ છતાં પણ કંપની દ્વારા આડેધડ ખોદકામ ચાલુ છે અને જો તેની સામે કોઈ જાય બંધ કરાવવા તેને કેસ કાવલાની ધમકીઓ આપે છે। તો અમે ગમે તે પરિણામ આવશે તેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે।